હેલો ફ્રેન્ડ્સ, ઘરે ચવાણું બનાવવા માટે સૌ પ્રથમ તમારે આવી રીતે અડદના પાપડ 2-3 તળી નાખવાના છે. અડદના પાપડ પણ લઈ શકો છો અને મગની દાળના બી પાપડ લઈ શકો છો. તમારા ઘરે જે અવેલેબલ હોય તમે લઈ શકો છો. તમે જોઈ શકો છો વ્યવસ્થિત સારી રીતે તળી લેવાના છે ચીપિયાની મદદથી. બહુ ઓછા તેલમાં તળવાના છે અને આ જ તેલમાં આપણે બાકીની વસ્તુઓ સારી રીતે તળી લઈશું. ત્યારબાદ સિંગદાણા એડ કરવાના છે, મીઠા લીમડાના પત્તા એડ કરવાના છે અને સારી રીતે તળી લેવાના છે. સારી રીતે તળાઈ જાય પછી તમારે દાળિયા એડ કરવાના છે. દાળિયા તમે ઓછા વત્તા એડ કરી શકો છો. મેં અત્યારે 3 ચમચી જેવા એડ કર્યા છે. ત્યારબાદ તલને આવી રીતે 2 ચમચી લઈ લેવાનું છે અને એ બી જોડે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ હિંગ મિક્સ કરી લેવાની છે અને સારી રીતે સાંતળી લેવાની છે. ત્યારબાદ માર્કેટમાં મળતી સેવ બી તમે આવી રીતે એડ કરી શકો છો. એને પણ સારી રીતે શેકી લેવાની છે, બહુ વધારે શેકવાની નથી. ત્યારબાદ મસાલા એડ કરવાના છે. સૌપ્રથમ મેં હળદર એડ કરી છે. ક્વોન્ટિટી પ્રમાણે તમે મસાલા એડ કરી શકો છો. ત્યારબાદ ખાખરા અને પાપડનો ભૂક્કો કરી અને મેં એડ કરી લીધો છે. જે ઘરે ખાખરા બચ્યા હોય એ જ ખાખરા અને પાપડનો તમે ભૂક્કો બનાવીને આવી રીતે એડ કરી શકો છો. બહુ જ ટેસ્ટી લાગે. સારી રીતે હલાવી લેવાનું છે. ત્યારબાદ મમરા તમારી ઈચ્છા પ્રમાણે તમે એડ કરી શકો છો. તમારે કેટલા એડ કરવા છે એ તમારે સારી રીતે જોઈ લેવાના અને પછી આવી રીતે મમરા એડ કરી એને પણ સારી રીતે હલાવી લેવાનું છે. બહુ જ ઓછા તેલમાં ચવાણું રેડી થાય છે. આ તમે ડાયટમાં અગર છો તો ડાયટિંગમાં બી તમે આ 1 કટોરી જેટલું વાપરી શકો છો. ત્યારબાદ મસાલા એડ કરવાના છે. અત્યારે આપણે લાલ મરચું એડ કર્યું છે. પછી દળેલી પીસેલી ખાંડ એડ કરવાની છે 3 થી 4 ચમચી અને સારી રીતે હલાવી લેવાનું છે. ખાંડ અને મરચું તમારે ગેસ બંધ કરીને પછી જ એડ કરવાનું રહેશે.